देश रे कोडीलो कोडामणो रूडो रूपे पूरो देश रे कोडीलो कोडामणो तारी माताए के उजाड़िया तुमर खामणो हे जड़ कमल छांडी जाने वाला બહુ કીધું કૃષ્ણને, કૃષ્ણ માન્યા નહીં. પછી નાગણીએ કીધું કે આ બાળક માનશે નહીં, હવે આપણે સ્વામીને જગાડવા પડશે. પગ ચાપી મોક્ષ મરડી નાગણે નાગ જગાડિયા ચરણ ચાપી મોક્ષ નાગણે નાગ જગાડિયા ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો હે જળ કમળ છાંડી જાને श्री कृष्ण ये काली नाग नाथियो देव बड़िया साथे भड़िया. નાગણીઓએ નાગને જગાડ્યો. હવે નાગ જાગ્યો. કૃષ્ણ અને નાગ બને સામસામા, બેય બળવાન. सहस्त्र फेणा जेम फूफवे गगन गाजे हाथियो कमल छांडी जाने वाला. નાગ અને કૃષ્ણ વચ્ચે હવે યુદ્ધ થયું. નાગ મોટા મોટા ફૂફાડા મારવા લાગ્યો. ભગવાન એમની સાથે યુદ્ધ કરે. ભગવાન વળી કૂદકા મારે. નાગની ફેણા ઉપર ચડે ભગવાન. બહુ યુદ્ધ ચાલ્યું. અંતે ભગવાને કાળીય નાગને નાઈતો. सहस्त्र फेणा जेम फूफवे गगन गाजे हाथियो कमल छांडी जाने वाला. जल कमल छांडी जाने वाला. स्वामी हमारो जागसे तने मारसे हमने हत्या लागसे जान कमल छांडी जाने वाला. ભગવાન કાળીય નાગને હરાવ્યો. નાગણીઓ સામે ઊભી છે. ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન અમારા સ્વામીને છોડી દો.
ભગવાને કીધું છે કે આ યમુનાના તટમાં તમે રહો છો, આ પાણી કોઈ પીતું નથી, આવું ઝેરીલું પાણી, અને તમે અહીં વાસ કરો છો. પણ ભગવાન અમારે રહેવું ક્યાં? પ્રભુ તમે ગમે તે જગ્યામાં જતા રહ્યો, આ યમુનાજી ખાલી કરો. અરે બહાર નીકળી તો અમને ગરુડની બીક લાગે, અમને મારી નાખે. એટલે ભગવાને નાગના ફેણ ઉપર ભગવાન નૃત્ય કરવા લાગ્યા હતા. એટલે ભગવાનના ચરણના નિશાન થઈ ગયા નાગ ઉપર. ભગવાન કે જરાય ચિંતા ના કરો, મારા ચિહ્નો જો છે ને તો એ ગરુડજી તમારી સામે નહીં જોઈએ, એ ડર ન રાખો, તમે યમુના ખાલી કરો. ભગવાન નાગની સૈયા ઉપર ઉભા છે. ધીમે ધીમે હવે નાગ યમુનાજીની ઉપર આવે છે. ગોકુળવાસીઓ યમુનાજીના કિનારે ઉભા છે. નંદ બાબા, યશોદાજી, ગોવાળિયાઓ બધા રુદન કરવા લાગ્યા કે મારો કાનુડો હજી આવ્યો નહીં, ચિંતા કરવા લાગ્યા. ધીમે ધીમે ભગવાન કાલિય નાગને નાથી ભગવાન ઉપર પધાર્યા છે. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ભગવાન યમુનાજીમાં ઉપર પધાર્યા છે. બધા ગોવાળિયાઓ, ગોપીઓ